જો આ ચોટીલા અંદર ગેટમાં ગીરી ગયા છે ને એનો નજારો છે જો તમે અત્યારે જો આયલ મજરા બધા આયલા હો મારા વાલીડા તો આ વરસાદ આવી ગયો ને એમાં તો આ પાણી એવું બધું ભરાઈ ગયું છે હાલવામાં થોડીક તકલીફ પડે છે હા મેન ગેટની અંદર વ્યવા છે ઠેઠ મંદિર વાળા દરવાજાની અંદર તો કેમ કે થોડુંક ફોનમાં અત્યારે પાણી એડી ગયું છે એટલે રિઝલ્ટમાં થોડીક તકલીફ પડશે પણ થોડુંક એડજસ્ટ કરી લેજો મારા વતી બરાબર જો આ જગ્યા છે કેમ કે લાઇટ જ રેળાવા મળે કાયદેસર રેળાય છે એવું જ દેખાય છે તો હવે મારા કાળિયાના કામ તો સવારના 7 વાગી ગયા છે અને બધા જાગી ગયા છીએ અને અમે આવી ગયા હતા ચોટીલા આપણે અહીંયા જે રૂમ રાખ્યો હતો બરાબર આ 2 રૂમ છે એક બાજુમાં રૂમ છે એમાં બધા લેડીઝ છે અને અહીંયા અમે બધા છોકરા થઈને જો તમે આ બહારનો વ્યૂ અત્યારે ચોટીલામાં કેમ કે લાઇટમાં તો બહુ તકલીફ હતી ને એટલે થોડુંક કેવું રહ્યું છે સાંજે વિડીયો નથી ઉતર્યો કેમ કે વાવાઝોડાના કારણે જો આ હાઈવે રોડ છે અહીંથી અમારે હવે નીકળીને જવાનું છે ચોટીલા મંદિરે અત્યારે કેમ કે માથે ડુંગરો ચડવાનું છે એટલે મેં કીધું પહેલાં મેં કીધું હોટલે સીવી એટલે મેં કીધું 2-5 સેકન્ડ કે 10 સેકન્ડનો વિડીયો ઉતરી પછી ચોટીલા પાછું જઈને ઉતર્યું અમારા વાલીડા જો આ અમારી રૂમ છે અને ઓલકોર જાવી આપણે જો આ બધા રૂમમાં છે જો અમારે વિશાલની ઢીંગલી અત્યારમાં જાગીને કોઈને વાત કરતી હતી એને મારે એને બહાર ગટા બહાર એને વાત કરતી હતી જો અમારે પોપટ થઈ ગયા ને નસવાડી ઘડે તૈયાર લુંગી બુંગી નાખી દો આ ઘોડાવાળો ટી-શર્ટ હો હે મારો વાલા હે આ અમારા પાણી હતો જો એકને અહીંયા ટાઈટ હોય તો આ નથી હો આ માણો હે મારો વાલા બેહુ લાઈન કરી દો છે બસ આ છે બીજી રૂમ અમારી બરાબર 10 વાગે ખાલી કરવાની છે મારા માવો પેલી વેચ થાય ઢીંગી લેવા અને એક ઢીંગી થાય ડુંગળો ચડવામાં ઘટના ના પડે કે લેવો ન મોકે તું જેવા જાય ના પડે જય માતાજી બધાને તો કે અમે અત્યારે માતાજી દર્શન કરવા ડુંગરે ચડ્યું છે ચોટીલા અને અત્યારે અમે તો તમે આ કેમ કે સડી ગયા હતા ઠેઠ આપણે દાદરો છે એને આ ડુંગર પાસે પણ એમાં એવું હતું ત્યાં ગયા એટલે આ શ્રીફળનો ભાવ 100 રૂપિયા કીધો અને મેન ગેટે 50 રૂપિયામાં પ્રસાદી અને અગરબત્તીના શ્રીફળ આવી જાય છે અને જ્યાં જે આપણે ચડવાનું છે ને ત્યાં 100 રૂપિયા લે છે બરાબર એટલે આપણે એક અરે બધાના શ્રીફળ જો તમે બધા શ્રીફળ મારા હાથમાં છે વિશાલભાઈના હાથમાં છે અમે બધાના શ્રીફળને એવું લેવા નીચે આવ્યા હતા એટલે શ્રીફળ લઈને બધા એમ જાવીશું ત્યાં તો વિડીયોમાં બન્યા રહીજો અને ચોટીલા ગમે ત્યારે આવો તો એ શ્રીફળ નીચેથી લઈ લેવા કેમ કે ઉપર ડબલ ભાવ થઈ જાય છે એટલે હાલો જય માતાજી અત્યારે ચોટીલાનો ડુંગરો ચડવાનું શરૂ કર્યું છે તો ત્રણ દાદા ચડી ગયા છે અને અડધા આગળ વહી ગયા છે અને 3 ભાઈ પાછળ છે પણ કેમ કે એમ બધાના શ્રીફળ લેવા ગયા હતા ને એમાં તમે જોઈ શકો છો અત્યારે આ રીતનો કંઈક માહોલ છે આમાં અને માથે ચડવાનું છે ઠેઠ તો આગળ વિડીયોમાં બની રહીજો આગળ આપણે તમને બતાવીશું અત્યારે પરેશભાઈની મોર થઈ ગયા છે ને અડધે પગ્યા છીએ અને ઠાક એટલે દુનિયાનો ઠાક લાગી ગયો છે એમ દોડી ગયા થોડું કેમ કે ચડવામાં મજા આવી એટલે દોડ્યા એમ આપી ગયા છે બીજા હા વર્ષાબાની હાલ્યા આવે છે આગળ પરેશભાઈ યશુ અને ગટાભાઈ અને વિશાલીની છોડીને દેવાનસિંહ તેડી જાય છે અને અમારે આ રાજુભાઈ તો કે એની માનતા હતી એટલે બધા એના હાલીને આવ્યા છીએ હા કે બધા ગયા ગયા બધા હારે એટલે જ મેરે કીધું એટલે બધા રાખવાનું કીધું હાલો નીચે બોલીએ ચામુંડા માત કી જય તો અત્યારે હાકડીમાં કઈ ચડવી થોડીક તકલીફ પડે પણ ચડી જાવ હાફા મહિના છે વિડીયોમાં નવો હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ શેર કરી દેજો કેમ કે બને એટલો વિડીયો ઉતારશું બાકી આગળ જોયું જાય જય માતાજી જય વાલીડા આમ તો અહીંથી અત્યારે
અડધે પૂગ્યા છીએ ને અહીંયા જે ચોટીલાનો ગામનો નજારો છે તમે જુઓ કે આ રીતનો નજારો છે. ચોટીલા ગામ દેખાય આ રીતનું. અને આ બધા અહીંથી જે યાત્રાળુઓ એ આવે છે. જો તમને થોડુંક ઝૂમ કરીને બતાવું તો જોઈ શકો છો જ્યારે આ ચોટીલા એક નંબર ચોટીલા દેખાય છે. જો હું આ વિડીયો ઉતારવા ગયો એમાં અમારે રાજભાઈની બધા મોર થઈ ગયા છે. હવે એને થઈ જાઓ વિડીયોમાં બિના રહી ગયો. આપણે અડધે ચડી ગયા છીએ ને અડધે અદ્વૈસી આપણે મહાકાળીમાનું મંદિર આવ્યું છે બરાબર. કેમ કે અહીંયા સામો પાણીનો પરબ છે. કેમ કે હાલીને અમુક થાક્યો એટલે પાણી પીવા જોઈએ એટલે એની વ્યવસ્થા છે. અને અહીંથી તમે જુઓ નજારો ચોટીલાનો. હે આમ જો આમ દેખાય એક નંબર. કેમ કે એમ થાકી ગયા છે થોડીક બોલવામાં તકલીફ પડે છે પણ હવે હાલી જાય. અને અહીંયા તમે જુઓ યાત્રાળુ બધા હાલીને આવે છે અને ઓલકોની સાઈડથી ઉતરે છે. કેમ કે અમે નહીં તો ઓછામાં ઓછું 2 દિવસમાં અમે 124 કિલોમીટર કાપ્યું છે બરાબર. એક તો આ રીતનું કંઈક ચોટીલા દેખાય છે. જોઈ શકો છો તમે કેવું આમ ગામ અહીંથી એક નંબર લાગે. આપણે મહાકાળી માના મંદિરે અદ્વૈત ચોટીલા ડુંગરે ઊભા છીએ અને આ રીતનું અહીંથી કંઈક ગામનું લુક દેખાય છે. કેમ કે ફોન બહુ ઓલે છે કેમ કે પોટરાની વાયરે ન હોય એટલે. અને તો અમારે જે દેવાંશીની બધા પાણી પી રહ્યા છે અને બધા પાણી પીવાની એવું બધું થાય ને ત્યાં કંઈ આગળ એડજસ્ટ કરીશું. જય માતાજી, નમસ્કાર મિત્રો. અત્યારે અમે ચોટીલા મંદિરે પહોંચી ગયા છીએ અને જો તમે આ બધા અહીંયા બધા ઠાક્યા પાક્યા બધા બેઠા છે એકબીજીની વાટે. જે અમુક ન આવ્યો હોય એમાં અત્યારે અમે પહોંચી ગયા છીએ માતાજીના દર્શન કરીને પછી અહીં રજા લેવાના છે. તો અત્યારે બધા પહોંચી ગયા છીએ અડધા આવે છે. તો વિડીયોમાં બન્યા રહી ગયો. સાઉન્ડમાંના દર્શન કરવા હોય તો કેમ કે આગળ આપણે સાઉન્ડમાંના દર્શન કરવાના છે. તો વિડીયોમાં જેમ બને એમ બન્યા રહી ગયો. જો આ બધા બેઠા છીએ. જો અમારા દેવાંશી પરી આ બધા બેઠા હો. રાજભાઈ ઉભા રહી જાઓ. બોલીએ ચામુંડા માત કી જય. અત્યારે ફાઇનલી ચોટીલા પહોંચી ગયા છીએ અને તમને બધાને ખૂબ આભાર. તમારા દર્શન કરી લીધા છે કેમ કે આપણે 3 દિવસ આપણે યાત્રા કરીને પહોંચ્યા છીએ અને અત્યારે આપણે ફાઇનલી માથે પહોંચી ગયા છીએ. દર્શન કરી લીધા છે એ પણ વિડીયો તમે જોયો છે. અને આગળ જે આપણે અહીં જે ખાસ છે કે રાત્રે રહેવાનું છે અને આવી જે આવે છે એ આવીને તમને દર્શન કરાવવાના છે. વિડીયોમાં જો તમે આ બધી જગ્યા છે. અહીંયા આપણે મંદિર છીએ મેલડી માતાજીનું જોઈ શકો છો. અને આગળ આપણે નીચે ઉતરવીને એટલે હાવજની એવું બધું એન્કોર આવે છે બરાબર. આ પોલિથીન પ્લાસ્ટિકનો પ્રતિબંધ છે. અને આપણે છે કાળ ભૈરવ દાદાનું મંદિર. હે કાળ ભૈરવ દાદા. ત્યાંથી પછી આપણે આગળ હાલો ને એટલે જે આપણી જે હાવેશ કહેવાય ને જો આપણે અહીંયા છીએ. અને અહીંયા આપણે બધાને ફોટોશૂટ પણ કરવાનું છે. જો કે કઈ રીતે છે કંઈ નહીં ખબર નહીં એ રીતે આપણે બધા અહીંયા પહોંચી ગયા છીએ. જો આપણે ભોલુભાની વાવડીથી આવી ગયા છીએ એ બધા
અને જે હાવજનું હતું અને એની માનતા હતી એટલે એને હાલી નહોતા આવવાનું પણ એને વાહન લઈને આવવાનું હતું એટલે એ બધા પણ આવી ગયા છે. જો આ એ હાવે છે જે રાતે અહીંયા હચો થાય છે અને ત્યાં રાતે રહેવાતું નથી અને આ એનો જે ડંકો કહેવાય, તમારે શું કહેવાતું એ નથી ખબર પણ આપણે એમને અહીંયા ઝાલર ડંકો કહેવીએ એને. એ પણ અહીંયા છે બહુ જૂના જમાનાનો છે અને બહુ ઝાઝા વર્ષો પહેલાંનો છે એમ. તો અત્યારે આપણે એ પણ બધાને લઈ લેવી કેમ કે આપણે એ બધા અહીંયા ઘરના છે ને બધા અત્યારે ખોવાઈ ગયા છે કેમ કે આવી પોગી ગયા એટલે બધા અલગ અલગ થઈ ગયા છે. જો પરેશભાઈની વલકર ઉભા છે, ભાણોની બધા અને વલકર પણ શરીફળ ને બધી વધારે છે એટલે ત્યાં વધારીને પછી બધા નીકળશે. થોડો ફોટો શૂટ ઉપર કરીને પછી નાનો પણ તમને વ્યૂ બતાવી વિડીયોમાં જેમ બને એમ બને લીજો. ચાલો જય માતાજી. તો અત્યારે અમે આવી ગયા છીએ આપણે ચોટીલા માતાજીના મંદિરની પાછળ. આ જે સાઈડ છે આ જે ફોટો પાડવાનો લુક છે અહીંયા બધું પબ્લિક ફોટો પાડે બરાબર. અને જો અહીંયા આ દિવાલ છે અહીંયા બધા સિક્કા ચોંટાડવાના. અહીંયા એવું માનવામાં આવે છે કે જે આજથી સિક્કો ચોંટાડે ને તો સિક્કો અહીંયા ચોંટી જાય પણ હજી સુધીમાં લગભગ કોઈનો સિક્કો ચોંટ્યો ને કેમ કે એ રીતનો ખાડો પાડેલો છે. જો તમે જો ચોંટી જાય તો એ ન ચોંટે કેમ કે પાછો ગલ્લો અહીંયા મૂકેલો છે એટલે શું છે સીધું એમાં જ જાય, સિક્કો હાથમાં તમારી ન આવે બરાબર. એટલે જો સિક્કો આપણે અહીં ચોંટાડ્યો છે જોઈએ મૂકીને એટલે તરત પડી જ જાય. જો કેમ કે એ રીતનું આ બધું કાવતરું બધું ફિટ કરેલું છે અને તમે જોઈ શકો છો એમનો. જો અત્યારે અમારે પીઓ આખી અમારી ટુકડી છે એ બધી વેઇટિંગમાં છે. એક જોવાનું છે કોણ કોણ સિક્કા ચોંટે છે. મૂકી દે, ચોંટી ગયો, મૂકી દે, એ ગયો આ દાદ રાખી છે લેટ. જો અહીંયા ચોંટી ગયો. હા આ પણ ખાડો નથી ત્યાં ચોંટી ગયો છે. એ ભાઈ ખાડા ન ચોંટાડતા, જો પડી ગયો. જો અત્યારે આ બધા જે છે ને અત્યારે બધા અહીંયા ફોટો પાડવા આ ફોટોનું લોકેશન છે અને અહીંયા જે માં લખેલું છે ને એનું બેકગ્રાઉન્ડ લે અને એ રીતનું છે. જો તમે આ સિક્કો અહીંયા ચોંટાડ્યો અમારે સાહિલે આ સિક્કો બરાબર. અને આપણે વિશાલને એને પણ ચોંટાડ્યો છે. હા અને તમે જોવો અહીંથી ચોટીલા ગામ કેવું દેખાય એ તમને પણ બતાવી દઉં. આ રીતનું કેમ કે આ ભાઈની ફોટા પાડે છે એટલે થોડીક તકલીફ પડશે બધાને હેરાન ન થવું. આપણે સાઈડમાં જ લઈ લઈએ અને અહીંથી આપણે જે ગામ બતાવી છે બરાબર. જો ઝૂમ કરીને બતાવી દઉં તમને તો આ રીતનું અહીંથી લુક આવશે ગામનું. અવાજમાં થોડીક તકલીફ થાય પણ આપણી ચાલો ફિલ્ટર કરી નાખશું એટલે અહીંયા કેમ કે અહીંયા પણ ઊભું રહેવામાં તકલીફ પડે કેમ કે બીજા ફોટો શૂટ કરતા હોય એટલે થોડીક તકલીફ પડે. જો આ જે મંદિર છે એ માતાજીનું અને આપણે જે હાવજની જગ્યા હતી એ બીજી અહીંયા છીએ અને અહીંથી પછી આ જે પતરા દેખાય ને એ ત્યાંથી એન્ટ્રી છે આપણે રિટર્ન. એટલે અહીંયા હજી બધા પૈસા ચોંટાડે છે હજી કોઈને મેળ આવ્યો નથી, એકાદ બેના પૈસા ચોંટી જાય છે. બાકી હાલો આપણે આગળ ફોટોશૂટ કરીને પછી નીચે ઉતરતા હોય ને એ વિડીયો પણ તમને બતાવી દઈશું.